આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે દક્ષા ખીચી અને સંકલ્પ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. એસઓજીએ ધાડ તથા આર્મ્સ એક્ટના ગુનામાં 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓ વિશે માહિતી મેળવી તપાસ એસઓજી દ્વારા કરાતા પીઆઈ એયુ રોઝની ટીમને કરાતા ઉમરગામના ભીલાડ પોલીસ મથકના ધાડ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. ઉમરગામ ભીલાડ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/2/2004ના રોજ ભીલાડ હેમંતભાઈના ગેરેજ પાસે આરોપીઓએ રિવોલ્વર, ગુપ્તી, ચાકુ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદીને બાંધી દઈ ₹23,500 રોકડાની લૂંટ કરી મારી નાખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કરી મારુતિ ફ્રન્ટી કારમાં બેસી નાસી જઈ ગુનો કર્યા વગેરે બાબતની ફરિયાદ દાખલ થયેલ હતી અને સદર ગુનાની તપાસ દરમિયાન આરોપીના નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કેસમાં ધાડ તથા આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓને પકડી પાડવા અલગ અલગ થિયરી ઉપર વલસાડ એસઓજીની ટીમે તપાસ આરંભેલ. આ દરમિયાન આ કામના આરોપી મનોજ પારસનાથ સિંહ, જાતે રાજપૂત, ઉંમર વર્ષ 49, રહે હાલ વાપી અને મૂળ યુપીને હાલ વલવાડા ઓવરબ્રિજ નીચે હાજર હોવાની ચોક્કસ હકીકતના આધારે આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ છે અને આરોપીને આ ગુનાની વધુ તપાસ અર્થે ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આમ ભીલાડ પોલીસ સ્ટેશનના ધાડ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એસઓજી વલસાડની ટીમને મહત્વની સફળતા મળી હતી. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થયો. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એકેડેમિક સત્ર વ્યવસ્થા મુજબ તારીખ 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી કોલેજમાં પ્રથમ આંતરિક કસોટી ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં પ્રથમ સેશન કુલ 20 બ્લોકમાં લગભગ 660 વિદ્યાર્થીઓ અને બીજા સેશનમાં કુલ 19 બ્લોકમાં 606 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનું સુપરવિઝનનું કાર્ય કોલેજના શૈક્ષણિક સ્ટાફ દ્વારા કરાઈ રહ્યું છે. પરીક્ષાઓ સંપૂર્ણ સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ લેવાઈ રહી છે. આ પરીક્ષાનો સંપૂર્ણ દેખરેખ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન ડી પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના પરીક્ષા અધિક્ષક પ્રાધ્યાપક દિલીપભાઈ પટેલ, ડોક્ટર ફાલ્ગુની દેસાઈ અને પ્રાધ્યાપક જીતેન્દ્રકુમાર ટંડેલ કરી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમને કહેવામાં આવે છે કે પહેલા સત્રની અંદર પ્રથમ આંતરિક કસોટી લેવામાં આવનાર છે. તો આ પ્રથમ આંતરિક કસોટી અત્યારે ચાલુ રહી છે અને એ 24 તારીખથી અમે ચાલુ કરી છે, જે 3 તારીખે આ આંતરિક પરીક્ષા પૂરી થશે. આમાં ટોટલ 2 સેશનની અંદર પરીક્ષા ચાલે છે, સવારના 8:15 થી 10:15 અને બીજું સેશન છે 11 થી 1. એમાં બંને સેશનમાં ભેગા મળીને જોવા જઈએ તો 1250 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા 24/9/2024થી શરૂ થઈ છે અને 3/10/2024ના રોજ પૂરી થવાની છે. અને આમાં પરીક્ષા કમિટીના જે સભ્યો છે એમાં પ્રાધ્યાપક ડીવી પટેલ, પ્રાધ્યાપક ડૉક્ટર એફજી દેસાઈ અને હું પોતે રહું છું. અને આ પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન અમારા ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ગંગાબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ જ અમે આ પરીક્ષા લઈ રહ્યા છીએ. પારડી પાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ. સફાઈ કર્મચારીઓ માટે હેન્ડગ્લોવ્સ, માસ્ક, જેકેટ, સેફટી શૂઝ અને હેલ્મેટ વિતરણ કરાયા. સાથે મેડિકલ કેમ્પ પણ યોજાયો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબરે યોજાનાર છે, જેના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 2024ની ઉજવણી થઈ રહી છે. જે ઉજવણી અંતર્ગત આજરોજ પારડી પાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજવામાં આવી હતી. પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર, સિનિયર ક્લાર્ક રીટાબેન, સિટી મેનેજર ભૂમિબેન પટેલ, સુપરવાઇઝર પંકજભાઈ ગરણિયાના હસ્તે સફાઈ કર્મચારીઓ તેમજ ડ્રેનેજના કર્મચારીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.
સુરક્ષાની દ્રષ્ટિએ હેન્ડગ્લોવ્સ, માસ્ક, જેકેટ, સેફટી શૂઝ અને હેલ્મેટ વિતરણ કરાયા હતા. આ ઉપરાંત તમામ સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સફાઈ કર્મચારીઓ અને ડ્રેનેજ કર્મચારીઓને સેફટીના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. તમામ ભાઈઓ અને બહેનોને સાધનો મળતા હવે એમને સુરક્ષા મળશે અને એઓ સહેલાઈથી કામ કરી શકશે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. તેમજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શિશુ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રકામ, નિબંધ સ્પર્ધાનું આયોજન પાડી નગરપાલિકા ઓફિસ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સાથે જ મેરેથોનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેનર, સાધકો અને એલી ક્લબ પાડી સહેલીના બહેનો તથા રાષ્ટ્રીય સ્વયંસેવક RSS જોડાયા હતા. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.